આ ધારાને હોસ્ટેલમાં મૂકવાની વાત આવી છે ને, તો સાચું કહું ને તો મારો મૂડ જ નથી રહેતો. પણ એમાં તારો શું મૂડ આઉટ થઈ જાય છે? અરે દીકરીને સાસરે મૂકો કે હોસ્ટેલ મૂકો, આપણે એને આગળ ભણાવી છે ને. હું બધું સમજુ છું, મને બધી ખબર છે, પણ માનો જીવ છે ને એમ ન ચાલે. એ પછી દીકરો હોય કે દીકરી. જો માની ફરજમાં શું આવે? દીકરીને સારા સંસ્કાર આપવાનું. હા, પણ તમે બાપ છો ને, તમને નહીં ખબર પડે. અમુક વસ્તુ તો માને જ સમજાય, એને જ ફીલ થતી હોય. તમારે તો શું છે, આ વહી જવું, કમાઈને પૈસા દઈ દેવા, વાત થઈ ગઈ પૂરી. તો શું ધારા તારી દીકરી જ છે, મારી કઈ નહીં? એ વાત સાચી કે તમે બાપ છો, પણ સૌથી વધારે લાગણી માને હોય છે. બાપ છે ને એની લાગણી ક્યારે દીકરાઓ કે છોકરાઓ કોઈની પાસે જાહેર નથી થવા દેતા. તારી વાત સાચી છે પવિતા, હું સમજી શકું છું તને. પણ જો આપણે એને આગળ નહીં ભણાવીએ તો એનામાં સારા સંસ્કાર કેવી રીતના આવશે? અને તું જોશ ને ઘરમાં કેવી રીતના વર્તન છે એનું. અને હોસ્ટેલમાં રહેશે ને તેના વર્તનમાં સુધારો આવશે, એ બધું કામમાં રેગ્યુલર થઈ જશે. પપ્પા, મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા, મારે તમને બેન એક વાત કહેવી છે. હા બોલ ને. કાલ સવારે નિકિતાએ જે ચર્ચા ધારા માટે હોસ્ટેલની કરી એ કંઈ ખોટી હતી? જરાય નહીં. એમાં આપણા બધાની ભલાઈને સારું હતું ને. ને ખાલી પ્રસ્તાવ મૂક્યો ને, આપણે માન્ય રાખ્યો, હજી નક્કી તો નથી કરી નાખ્યું. તો ધારા નિકિતાના રૂમમાં જઈ મન તેમ ઝઘડો કરે, મન તેમ તુકારે વાત કરે, ઊંચા અવાજે વાત કરે, આ યોગ્ય છે? આ તું શું વાત કરે છે? હા પપ્પા. ક્યારે ગઈ હતી ધારા? કાલે. પણ કાલે તો હું શાક લેવા ગઈ હશે ત્યારે હશે, કેમ કે મને કાંઈ ખબર જ નથી આ વાતની. તો હું કહું ને ધારાને. સવારે હું પપ્પા અને ધારા બેઠા હતા ત્યારે વાતમાં પપ્પાથી એવું કહેવાય ગયું કે પ્રસ્તાવ નિકિતાએ મૂક્યો. તો ધારા ત્યારે તાળુકો મની અમારી સામે નિકિતા વ્યક્તિ ને અત્યારે કાલે સાંજના ટાઈમ બપોરનો ખાસ મને યાદ નથી, ધારા નિકિતાના રૂમમાં જઈ મન તેમ બોલી આવ્યો, તું યોગ્ય છે? જરાય નહીં. આવું કેમ ધારે કર્યું? અને જે કાંઈ કેવું આપણને કહી શકે ને. પણ હું તમને કહું છું કે હજી તમે શાંતિ રાખો, એને નથી કેવું. મેં ધીમેકથી જ એને વાત કરી હતી, પણ હવે જો બધા કહેવા માંડશું ને એને, એટલે એને તરત થાય. અને ઇવન તમે પણ કોઈ પણ હોય ને એમાંથી, તો તમને પણ થાય કે ઘરના બધા એમ કે હોસ્ટેલ જા, અને કોઈ પણ કારણ વગર. હું વાત કરતી હતી એની સાથે, તો તમારે બેયને પણ શું કરવાની જરૂર હતી બધી વાત? તમે વાત ક્યાં કરી? સવારે આપણે પ્રસ્તાવની વાતચીત છે ત્યારે અમે બેઠા હતા પપ્પા, તો ધારા આવી તો ચર્ચા કરી, એ ફ્રેશ થઈ નીચે અમે ખાલી ચર્ચા કરી. અને સાંભળી લે, તારા સાથે અમે કોઈ ફોર્સફુલી વાત નથી કરી. અમે એમ કીધું છે કે તને ઈચ્છા હોય ને તો તું હોસ્ટેલમાં જાજે. હા. અને તમે નહીં, મેં પણ એની સાથે વાત કરી. આમાં ભૂલ ધારાની નથી, આપણી છે. આપણે બધાએ એને નહોતું કહેવાની જરૂર, અને આપણે નક્કી નહોતું કર્યું કે આપણે કોને કહેવું. અને આ વાત કદાચ મેં એક વખત શાંતિથી એની સાથે કરી ને, પછી તમે હમણાં ન કરી હોત ને તો ચાલત. જો ભાવિતા, આ છે ને ઓફિસ નથી, આ ઘર છે. આમાં કોઈ સિસ્ટમેટિક વાત કરવાની ન હોય, જેમ વાત થતી એમ થઈ જાય. અરે સિસ્ટમેટિકની વાત નથી, એને અહીંયાથી હોસ્ટેલે ઘરની બહાર મોકલવાની છે. અને કોઈ પણ વ્યક્તિને અહીંયાથી આગી મોકલો ને તમારા પોતાનાથી, એટલે તકલીફ પડે. પછી દીકરી સાસરે જતી હોય તોય ભલે, હોસ્ટેલમાં જતી હોય તોય ભલે, કે ગમે ત્યાં જતું હોય. ભલે તકલીફ તો આપણે બધાને છે ને. હા, તો એની વાતનું સોલ્યુશન આવે, પણ એને આપણે શાંતિથી વાત કરવાની. અને એક જણાએ વાત કરી હોત ને, સારું ચાલો. જે વાતમાં હોસ્ટેલની વાત મમ્મી નથી પ્રોબ્લેમ, એને નિકિતાએ પ્રસ્તાવ મૂક્યો, નિકિતાએ વાત કરી, પ્રોબ્લેમ ન્યા છે. તારા બેટા. હા પપ્પા. બેટા તું નિકિતાના રૂમમાં કંઈ કહેવા માટે ગઈ હતી? પપ્પા, હું એટલે જ અહીંયા આવી છું. હવે તમારે અંદરો અંદર છે ને કાંઈ ચર્ચા કરવાની જરૂર નથી. અને ભાઈ, કાલે મેં જે ભાભી હારે વર્તન કર્યું ને એના માટે સોરી. હા, અને તમે લોકો ઈચ્છો છો ને કે હું હોસ્ટેલમાં જાઉં અને ઘરની બધી ઢબ શીખું, ડેવલપ થાવ, તો હું એગ્રી છું. હું હોસ્ટેલમાં જવા માટે એગ્રી છું. પણ બેટા કાલ તો તું ના પાડતી હતી, આ મોચિંતાનું તે કેમ નિર્ણય બદલો? પપ્પા, તમે મારા પેરેન્ટ્સ છો અને ભાઈ ભાભી મારાથી મોટા છે, એ મારું સારું જ ઈચ્છવાના હશે ને.
અને તમે લોકો જે નિર્ણય લીધો છે તો કંઈક તો વિચાર્યું જ હશે. પછી મેં ભલે ઓવર રિએક્ટ કર્યું હતું થોડુંક. પછી રાત્રે છે ને મેં મારી ફ્રેન્ડ જોડે વાત કરી ને તો મારી ફ્રેન્ડે કીધું કે આપણા મમ્મી પપ્પા છે ને જે કહેતા હોય ને આપણા માટે સારું જ કહેતા હોય. તો મેં પણ વિચાર્યું કે ચાલો હું પણ એકવાર ટ્રાય તો કરું. અચ્છા, એના ફ્રેન્ડે વાત કરી તો એગ્રી થઈ. આ ઘરના બધા વાત કરતા હતા તો બધા રોંગ હતા. ચેતન, હવે વાત રહેવા દે. હવે ધારા એગ્રી થઈ ગઈ છે ને? ના, મને હું મારા ફ્રેન્ડની વાત માનીને એગ્રી થઈ તોય તને પીઠમાં દુખે અને હું એમને નહોતી માનતી. હું જ કહું છું, નિકિતાએ ઘરમાં પ્રસ્તાવ મૂક્યો. જ્યારે વાત કરી હતી નિકિતાએ કીધું ને તો મૂક્યા જ તમે. ખાલી પ્રસ્તાવ મૂક્યો ને બધું એગ્રી કર્યો તો નિકિતાના રૂમમાં તો મન તેમ ઝઘડો કરવા ગઈ. કુકાર તુકાર બોલી હતી નારે. તો ચેતન, પાછી નહીં જાઓ. નહીં, આમ જો ધારા બેટા. જાવું ના જાવું તારા હાથમાં છે. મમ્મી પપ્પાને તમારે તમને જોવાનું છે. ચેતન, ચેતન એને એની ભૂલ સ્વીકારી લીધી અને એવું નથી. જો ચેતન, ક્યારેક એવું બને કે આપણે આપણા ફેમિલીના ડિસિઝનમાં એગ્રી ન થાય, પણ જો આપણા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ પણ વ્યક્તિ આપણને જરા કંઈ સમજાવે ને તો આપણને એ વસ્તુની ખબર પડે કે આપણા માટે જે લોકો કંઈક વિચારે છે ને એ કંઈક સારું જ હશે. એટલે એને પણ એવું થયું. એની ફ્રેન્ડ સાથે વાત કરી અને એને લાગ્યું કે ના, બધાએ કીધું છે એ બરાબર છે. કાલે એને એવું લાગતું હતું કે કદાચ નિકિતાએ કંઈ કીધું એ ખોટું છે, તમે લોકોએ કીધું એ ખોટું છે, પણ સાંજેની વાત થઈ, એને લાગ્યું અને એને અત્યારે તારી પાસે માફી પણ માંગી લીધી ને. પછી શું આને લંબાવવાની જરૂર છે વાતને? બેટા ધારા, તે જે નિર્ણય લીધો છે ને એ એકદમ પરફેક્ટ લીધો છે. અને તારી ફ્રેન્ડ સાથે તે વાત કરીને એ ઘણું સારું કર્યું. ચેતન, તું ચિંતા ન કરી, અને બરાબર કર્યું છે. બેટા, તને એક બીજી વાત પૂછી લઉં કે તે જે આ નિર્ણય લીધો છે ને એ તે તારા મનથી લીધો છે ને? પપ્પા, એટલે તો હું તમને સામેથી કહેવા આવી કે હું એગ્રી છું હોસ્ટેલ જવા માટે. જો હું છે ને એગ્રી થાવ ને તોય બધાને પ્રોબ્લેમ, નો થાવ ને તોય બધાને. ના, એવું નથી બેટા. પણ તું રાજી ખુશીથી જાસ ને, બસ એ જ મારે જાણવું હતું. તો પેકિંગ કરી લો. હા, પેકિંગ કરી લે. અને તમે લોકોએ વાત કરી લીધી છે ત્યાં? નિકિતાએ કંઈક વાત કરી, ચર્ચા કરી, મને કંઈ ખ્યાલ જ નથી. મારે વધારે ચર્ચા નથી. આપણે પેલા તપાસ તો કરો કઈ હોસ્ટેલમાં જવાનું છે, શું છે શું નહીં. કહું છું કે હજી આપણે એટલી બધી ઉતાવળ નથી. આપણે બધી તપાસ કરો અને એવું હોય ને તો તમે લોકો સાથે જાજો, અને એવું હશે તો હું પણ સાથે આવીશ અને બધી વ્યવસ્થિત તપાસ કરી અને પછી જ એનું એડમિશન ત્યાં કરાવશું. તમે 4 મને મૂકવા માટે આવજો. મૂકવા તો આવશું જ બાપા. એ તો એવું હશે તો આખી સોસાયટી લઈને તને મૂકવા આવશું. પણ society અત્યારે આપણે હોસ્ટેલ તો જોવી પડશે ને બેટા. ત્યાંનું લોકેશન શું છે, કયો એરિયો છે, કેવી સિસ્ટમ છે, બધી આપણે જોઈ લઈએ પહેલા. પેલા સારી કોલેજમાં એડમિશન મેળવશું. ના, કોલેજ તો મારા ધ્યાનમાં છે પપ્પા. એ તો મારે જે મારી છે ને ડ્રીમ કોલેજ હતી ને ત્યાં જ લેવું છે. અને એની આજુબાજુમાં ઘણી બધી હોસ્ટેલ છે. એમાંથી તમને જે ઠીક લાગે ને એ હોસ્ટેલમાં હું રહીશ. બસ. ઓકે, ડન. ઓકે, તો હવે હું પેકિંગ કરી લઉં. અને છે ને ભાઈ, હું તને કહી દઉં છું, આજે છે ને મારે શોપિંગ કરવા જવાનું થશે તો મને પૈસા આપજો. હા, કઈ વાંધો નહીં. એવું હોય ને તો ભાઈનું એટીએમ કાર્ડ લઈ જાજો અને તારે Credit જે card. કરવું. હા, ક્રેડિટ એટીએમ તમારે કેટલા કાર્ડ આવે? ડેબિટ કાર્ડ ઘણા બધા ડેબિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જે આવતું હોય ને એ બધું તું લઈ જાજે. ભાઈ છે ને, ભાઈ તો આપે ને બેનને. ચાલ, કરજે. સારું, હું હવે પેકિંગ કરી લઉં છું. હા. અને છે ને હું બીજી વાત એ કહી દઉં કે હું હે ને એની પાસે માફી માંગવા અત્યારે નહીં જાઉં. કાંઈ વાંધો નહીં. જો સાંભળ, નિકિતાને, ચેતનને, તારા પપ્પાને કે મને, અમને કોઈને એવું કંઈ છે જ નહીં તારા માટે, કેમ કે અમે સમજી છીએ. બરાબર? હા. હવે તું ચિંતા કરમાં અને નિકિતાને હું વાત કરી લઈશ. હો? સારું, ચલો હવે એને પણ ખુશ ખબર દઈ દેજો. હો, હું જાઉં છું. જોયું ચેતન, માની ગઈ ને? કોઈ પણ વાત શાંતિથી કરો ને એટલે બધા માની જાય. ચેતન, આપણો ઉદ્દેશ શું હતો કે ધારા હોસ્ટેલમાં જાય, બસ. તો કોઈ પણ ભગે જવા તૈયાર થઈ ગઈ છે, પછી આપણે શું લાંબુ વિચારવાનું? પપ્પા, ખાલી વાત કહેવાની હોય છે. ઉદ્દેશ્ય આપણે એના સારા માટે કીધો હતા, પણ નિકિતાએ વર્તન આવું કર્યું, એ કરવું જરૂરી હતું. પણ હવે થઈ એના જાય. મનમાં શું હશે? છેલ્લે ફેસલો વાળીને ક્યાં ઊભો છે? નિકિતા જે પ્રસ્તાવ મૂકો નહીં આજ ને, તો પહેલાં પ્રેમથી માની ગયો હોત તો, એના સાથે કંઈ બોલી જ નહીં હોત તો. એ હા, હવે હું માફી માંગુ એના બદલે. મમ્મી માફીની વસ્તુ જો નથી. સાંભળ, કોઈ પણ વ્યક્તિને તમે પરાણે ફોર્સ કરો ને ક્યાંય પણ જવા માટે કે કંઈ પણ વસ્તુ માટે, ત્યારે એના મગજમાં એક જ વિચાર આવે કે આ માટે મને આને જ કીધું હશે, અથવા તો આ વ્યક્તિએ જ કીધું હોય. બને એવું. અત્યારે આટલા વર્ષો થઈ ગયા, આપણે કોઈને ક્યારેય નથી કીધું, તો હવે એને શું કામ નિકિતા ઉપર લઈ ગયું?
કે એને થયું હોય કે નિકિતાએ કીધું હશે અને એને નહોતું ગમતું જવું, પણ એને વાત તો છેલ્લે સમજાઈ ગઈ ને. માફી ક્યારે માંગે કોઈ માણસ? જ્યારે એને પસ્તાવો થાય ને ત્યારે. અને એને પસ્તાવો થયો, માફી માંગી. હવે એ વાતને આગળ વધારવી નથી, અહીંયા સ્ટોપ કરો બેટા. અને તારા મગજના જે વિચારો છે ને એને તું અત્યારે સ્ટોપ કરી દે. કહેવાય ગયું. બેટા, નિકિતાનો સ્વભાવ હું જાણું છું. મને ખબર છે કે એને જરાય ખોટું નહીં લાગે. એટલે તું ચિંતા ન કર. ચાલો તો આપણે છે એની તૈયારી કરીશું આપણે. સારું. મારે જોબનો ટાઈમ થઈ ગયો છે, નીકળવું પડશે. ને નિકિતાને છે ને જે ઇન્ટરવ્યૂ હતું ને તો સવારની વહેલી ગઈ છે. ઓકે. એટલે ઘરનું કામ કદાચ મમ્મી થોડું બાકી પડ્યું હશે તો તમે ધારા બે કરી નાખો. નહીં તો હું કરી નાખીશ. એનું ઇન્ટરવ્યૂ લઈને આપણે આવી જશે. હું સાંજના ઘરે આવું છું. હા, તમારે નિકિતાની ચર્ચા કરી, હોસ્ટેલની જે પણ કરવી તમે કરી લેજો. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે નિકિતા આવી ગઈ? હા, શું કે કેવું રહ્યું ઇન્ટરવ્યુ? સારું હો. હવે જોઈએ શું રિસ્પોન્સ આવે છે. બધું પોઝિટિવ જ થશે અને એવું જ મનમાં રાખવાનું. હા, એમ તો હું છે ને અત્યારે 2 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપીને આવી છું. એક જગ્યાએ સેલેરી થોડી ઓછી છે પણ ત્યાં ફેસિલિટી બહુ છે. એમ્પ્લોયને બહુ સારી રીતે રાખે છે એ લોકો. આ બસ સેલેરીથી કોઈ મતલબ નથી, પણ વ્યવસ્થિત કામ હોવું જોઈએ, ત્યાંના માણસો હોવા જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ બધું પતે ને એવી નોકરી હોય તો જ કરવાની. બાકી આપણે કાંઈ જરૂર નથી, બરાબર? અને તું કમ્ફર્ટેબલ રહેવી જોઈએ ત્યાં. હું કમ્ફર્ટેબલ જ છું. તમે જમી લીધું? હા બસ જો હજી જમીને ઊભા થયા અને એ લોકો જમી લીધું છે, મારે બાકી છે. તારી રાહ જોતી હતી. મમ્મી જમી લેવાય ને. ના તું આવે એની રાહ જોતી હતી, સાથે જ જમશું. મને ખબર જ હતી કે કંઈક સારા ન્યૂઝ આવે ને પછી જમું તારી સાથે. હજુ સારા ન્યૂઝ આવ્યા નથી, હા, ભલે. ભગવાન કરે આવી છે. આવી જશે. અને હા નિકિતા, તું ગઈ ને પછી થોડીક ચર્ચા થઈ છે ઘરમાં અને મને ખબર નથી કે તારી સાથે આ રીતનું વર્તન કર્યું છે. તે કીધું કેમ નહીં મને? મમ્મી એમાં છે ને તમને કહેવાનો કોઈ મતલબ નથી. પછી કેવું થાય ખબર છે કે ઘરમાં કારણ વગરની હું બધાની આંખે ચડતી જાઉં. નિકિતા, મેં તને ક્યારે એવું કીધું છે કે મારું વર્તન ક્યારેય તારી સાથે આવું થયું છે? તો તે કેમ ધારી લીધું કે હું આવું વિચારીશ? મમ્મી હું ધારતી નથી, પણ તમે જોયું ને મેં ખાલી હોસ્ટેલ માટેની વાત કરી ને તો પણ ધારા દીદીને કેટલું મનમાં લાગી એવું. એને પપ્પા સાથે, ચેતન સાથે, મારી સાથે, તમારી સાથે બધા સાથે ઝઘડા કરી લીધા. મને બધી ખબર છે અને એટલા માટે જ હું બાપ દીકરાને ખીજાણી છું કે ઘરના બધાએ આ વાત કરવાની જરૂર નહોતી. આપણે થોડોક ટાઈમથી આ બધા ઘરમાં ચર્ચા કરતા હોય, વાતચીત કરતા હોય તો એના માઇન્ડમાં હજી થોડું ઘણું હોય કે ના ચાલો આવી હોસ્ટેલની વાતો થાય છે. પણ અચાનક જ જઈને મેં પણ સવારે કીધું, તારા પપ્પાએ કીધું, ચેતને કીધું અને બધાએ કીધું એટલે એના મગજમાં એમ કરી ગયું કે બસ તે જ કીધું છે. હવે અચાનક જ કોઈ ઉપર તમે આવી રીતે એટેક કરો એટલે એ લોકોને લાગવાનું જ છે. એટલે હશે. પણ સાંભળ, હવે એવું કઈ ટેન્શન ન લે, એ હોસ્ટેલ જવા માટે રાજી થઈ ગઈ છે. સાચે? હા. અને ક્યારે? સવારે જ અમારે જ્યારે ચર્ચા થઈ ને અત્યારે જ આવી અને સ્પેશિયલી તને સોરી કીધું છે. ભાભીને સોરી કહેજો અને બોલી છે કે જે કંઈ પણ બોલાણું છે ને એના માટે હું દિલથી એની માફી માંગુ છું. કઈ વાંધો નહીં, એમાં છે ને એને માફી માંગવાની જરૂર નથી. એ હોસ્ટેલ જવા માટે રાજી થઈ ગયા એ બહુ મોટી વાત છે મારા હા માટે. બસ મેં પણ એ જ કીધું કે જો તારા માટે કોઈ પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિ ખરાબ નહીં વિચારે કે ખોટું નહીં વિચારે, બધા આપણે એક જ છીએ. અને એક વસ્તુ એ પણ બોલી છે કે અત્યારે હું ભાભી પાસે માફી માંગવા નહીં જાઉં. વળી મને નિકિતા કંઈક કહેશે તો અરે મારે જરૂરી નથી બાપા માફીની, ઈ સમજીને રહે ને એટલે ઘણું છે મારા માટે તો. હા એ જ છે. એટલે હવે છે ને એને જવાનો એટલો બધો હરખ છે તો એને કીધું છે કે બધી શોપિંગ કરવાનું છે, એને થોડુંક ખરીદી બરીદી જે કરવાની હોય એ તમે લોકો કરાવી દો. ઓકે. અને ચેતન પાસે એનું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જે કંઈ કે જેટલા કાર્ડ આવે ને એ બધા માંગી લીધા છે કે તું દઈ દેજે. બેનને બહુ તારે હરખ હતો ને મોકલવાનો હોસ્ટેલમાં, હવે તું પણ ભોગવ. વાંધો નહીં, હું વાત કરી લઈશ. હા બસ. અને સાંભળ, એના પહેલા એને કોઈ કોલેજમાં જવાની વાત કરી છે ત્યાંની, અને એની આજુબાજુ જે કંઈ પણ હોસ્ટેલ હોય ને આ ત્યાં તપાસ કરાવજે. હું છે ને અમારા હોસ્ટેલવાળા સર સાથે વાત કરી લઉં, કેમ કે અત્યારે મને છે ને જોબમાં એ બહુ સપોર્ટ કરે છે, તો એમના ધ્યાનમાં હશે હોસ્ટેલ
પણ એમને કઈ હોસ્ટેલ, મતલબ એમને કોલેજ કઈ લેવી છે? કોલેજનું નામ તો મને કાંઈ નથી ખબર, પણ કાંઈક એવું કહેતી હતી કે ડ્રીમ કોલેજ છે એની ને એમાં જ જવું છે ને એ સિવાય કંઈ નહીં જાય ને હોસ્ટેલ ગમે એ કરો. સમજાઈ ગયું. હા, હવે તો છે ને હું અત્યારે વાત નથી કરતી, કેમ કે એમની ડ્રીમ કોલેજ કઈ હશે એ મને ખબર નહીં હોય. સાચી. એટલે મારે કાંઈ અત્યારે રિસ્ક નથી લેવો, હું પછી વાત કરી લઈશ. હા સા શું ચર્ચા ચાલી રહી છે બે વચ્ચે? ઓહો, આવી ગયા મેડમ. તૈયાર થઈને અત્યારે કઈ બાજુ જવાનું છે? મમ્મી ભૂલી ગઈ, મેં તને ન કીધું મારે શોપિંગ કરવા જવાનું છે. બોલો લે. શોપિંગ કરવા જવાનું છે. અને હજી એક ખુશ ખબર હા. છો, આ છે ને આ ભાઈનું એટીએમ, એનું ક્રેડિટ કાર્ડ બધું આપણી પાસે આવી ગયું છે. આ પપ્પાએ પૈસા પણ આપી દીધા છે, બરાબર, અને એનું એટીએમ છે. જોજો જવાનું તો છે. જો નિકિતા, હા એ તો તને કીધું ને કે આપણા મેડમ તૈયાર થઈ ગયા છે હોસ્ટેલમાં જવા માટે. એટલે હવે જો મમ્મી, હવે એને ઈ ચોખવટ કરો કે હોસ્ટેલમાં જવાનું છે, સાસરે નથી જવાનું. મારે એ જ બોલવા જાઉં છું કે જો તું જાસ તો કરી, આ મેં તને મોકલીને ક્યાંક એવું ન થાય ને ખાલી કરીને વહી જા અમને બધાઈને. તો તમે કહેતા હોય તો ન જાવ. તો તમે બધાએ કીધું કે હોસ્ટેલમાં જાઓ તો મને એવું થયું કે નહીં હાલો. સારું, ચાલો હવે છે ને તમારી બધાની ચર્ચા પતી ગઈ, બરાબર. હું બી જાઉં છું હવે. તો મારે છે ને શોપિંગ કરવાની છે, અને હું છે ને ભાભીને લઈને જ જાઉં છું. મારે એની સાથે જ શોપિંગ કરવી, એની ચોઈસ છે ને બેસ્ટ છે. હા બાપા જાઓ, પણ તારે જમવાનું બાકી છે ને, પહેલા એને જમવા દે. અને એને મારે બહાર બાકી જમાડી છે હજી. એને હું બહાર જમાડી દઈશ, તમારે જમવું હોય તો જમી લો. અરે હું એની રાહ જોઈને અત્યાર સુધી બેઠી હતી. મમ્મી વાંધો નહીં, હું બહાર નાસ્તો કરી લઈશ, તમે ચિંતા ના કરો. અરે નિકિતા, હજી જો તો ખરી કેટલા વાગ્યા, અને અત્યારમાં એક દુકાન ઉપર નહીં ખુલી હોય. અમે હમણાં ફટાફટ જમી લઈશું. મારે દુકાનમાંથી શોપિંગ નથી કરવાની, મારે મોલમાંથી કરવાની છે, ને એ છે ને 24 કલાક ખુલ્લો જ હોય. હા સારું. સારું, હવે છે ને અમે લોકો જઈએ છીએ, બરોબર. બીજી કઈ ચર્ચા કરવાની થતી નથી, મારે થાય છે લેટ. હાલો ભાભી, આપણે નીકળીએ, તમે તમારું જમવાનું પતાવી લેજો. હાલો. સારું મમ્મી, હું જાઉં છું, અને ચેતન આવે તો મને કહી દેજો, હું શોપિંગમાં ગઈ. બીજા કોઈને કંઈ કહેવાનું હોય તો કહેતા જાઓ. બસ આટલું જ. મારા માટે થોડા પૈસા બચાવીને રાખજો, મારે શોપિંગ કરવાની છે. સારું ચાલો. રાહ જોઈ જોઈને ભૂખી અત્યાર સુધી બેઠી રહી, અને આ બધા વયા ગયા. ચાલો હું પણ નહીં લઉં. ભવિતા, આ લોકો ખરીદી કરવા ગયા ને કેટલી વાર થઈ, હજી કેમ ના આવ્યા? આવતા હશે, અને લેડીઝની ખરીદી તમને ખબર જ છે, અને એમાંય ધારા. પણ કેટલું મોડું થઈ ગયું એ તો જો. હા હવે તમારે પણ શું કામ છે? તું એને ફોન તો કર કે ક્યાં પહોંચ્યા છે. તમને પાછી બહુ ઉપાધિઓ. રસોઈ મારે કરાવડાવી છે, કામ મારે બાકી છે, અને ઉપાધિ તમારે. પણ ચિંતા તો થાય ને મને, કેટલું મોડું થઈ ગયું છે. હા ભાઈ હમણાં આવતા હશે, આ લોકોની તો જો આવી ગયા ને. અરે આ તો ચેતન આવ્યો છે. આવ બેટા. શું સર ચાલે? બેટા આ લોકો ખરીદી કરવા ક્યારના ગયા છે, હજી સુધી આવ્યા નથી. કોણ પણ? ધારા અને નિકિતા. સેવાની ખરીદી કરવા માટે ગયા? હવે એ લોકો શોપિંગ કરવા ગયા છે. તારા પપ્પાને શાંતિ નથી, કેટલી વાર પૂછી લીધું ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે. હા, લેડીઝની ખરીદી તો તમને ખબર જ છે ને, લેવી હોય એક વસ્તુ જોશે 50 વસ્તુ. બેટા તું ઘરે આવી ગયો પણ હજી એ લોકો આવ્યા નથી. નિકી ધારે ગઈ છે ને, તો ટેન્શન શું કામ તમે લ્યો છો? બે ભેગી છે ને, એકલી ક્યાં ધારા ગઈ છે? હમણાં આવી જશે ટાઈમ. બાકી બધું ઘરમાં શાંતિ છે ને? હા શાંતિ છે, તે બધાય કાર્ડ આપી દીધા છે ઓલા મેડમને. ખાલી કરીને ખાલી લઈ ગઈ હોય એટલો ખર્ચો નહીં કરે. પૈસા કેટલા હતા? પછી મેં કીધું મારા હાટું કંઈક રાખજો, મારે શોપિંગ કરવી છે. જો સાંભળો. શું સાંભળો? અરે ઓલી શારદા છે ને, મારા કાકાની છોકરી, આ એના દીકરાના લગ્ન આવે છે તો અરે આવી ગયા. તો આવી ગયા ને? શું હાશ તો હાવ. બેટા બહુ વાર લાગી ગઈ. પપ્પા શોપિંગ કરવા ગયા હતા, ફરવા નતા ગયા. એ વાત સાચી. શું છો કેટલી મસ્ત મસ્ત શોપિંગ કરી. આ જો ટેડી બિયર વાળું ટી-શર્ટ લીધું, ઓહો. પછી છે ને જો મમ્મી તારા ફેવરિટ કલર
નાન અરે કોલેજ વાહ લાવ મસ્ત કલર છે પછી આજો અરે નવી નવી ખોલી નાખમાં આજો કેટલી બધી રિંગ્સ લઈ લીજો ઓહો હો હો એ મારા માટે કઈ લઈ આવી કે નહીં હું મારા માટે જ લેવા ગઈ હતી તમારા માટે નહીં એ જો આ તો મારી સાડીનો કલર છે ને એના જેવો જ છે મેચિંગ થઈ ગયો અને આમાં છે ને કેટલી બધી હિલ્સ છે અને ભાભીએ છે ને 2-3 સાડી લીધી છે એમના માટે છો છે ને મસ્ત પપ્પા વાહ પછી આપણે જોશું હો સ્ટડી માટે જવાનું છે કે લગ્નમાં જવાનું છે? મને ખબર નથી પડતી બેટા આમાં ના કઈ ના તારે જ મોકલવી હતી ને મોકલ હજી મોકલ અને હજી છે ને મારું અડધું શોપિંગ થયું છે હજી કાલે જઈશ તો પછી હોસ્ટેલે કદી જવાનું છે મારે વાત થઈ મેચિંગ હોસ્ટેલે છે ને 2 દિવસ પછી મૂકવા જવાના છે સરસ અને એમને જે કોલેજ રાખવી છે ને એ કોલેજની બાજુમાં જ છે એટલે બાજુની શેરીમાં છે હોસ્ટેલ એટલે એમે એને શાંતિ રહેશે સરસ લ્યો સારું થયું તારે વાત થઈ ગઈ ને બધી હા મેં ઓલા સર સાથે જ વાત કરી હતી એને જ બધું સેટિંગ કરી આપ્યું છે અને જોબાની વાત થઈ હતી ને એ સર છે ને એના જેને ઓળખીતા છે પેલા જે પોતે હોસ્ટેલમાં હતી ને એને પેલા એટલા માટે સારું સારું બેટા ટૂંકમાં બધું સારું હોવું જોઈએ બસ બધું સારું છે કોઈ જાતની છે ને આપણે ટેન્શન લેવાની જરૂર નથી અને એ ત્યાં મતલબ પહેલાં હતા ત્યાં સ્ટાફમાં પણ હવે ત્યાં નથી હવે તો એ બીજી હોસ્ટેલમાં છે કંઈ વાંધો નહીં સારું છે હોય પણ હોસ્ટેલનું થઈ ગયું ને નજીકમાં બસ હોસ્ટેલનું થઈ ગયું અને બીજી એક ગુડ ન્યૂઝ કે આજે હું જે 2 જગ્યાએ જોબનું ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી ને એમાં જે મેં તમને પહેલી વાળી જોબ કીધી હતી ને એમાં હું ફાઇનલ થઈ ગઈ અરે વાહ એ બસ આજને જવાબ આપી દીધો સારું કહેવાય આ તો આપે જ ને એને ખબર જ હોય કેન્ડિડેટ સારા હોય ને તો એ કંઈ વાર ન કરે ફટાફટ જવાબ આપી જ દે વાહ વાહ ખૂબ ખૂબ અભિનંદન બેટા તને અને એને જે સેલેરી કીધી હતી ને એ સેલેરી કરતાં એને મને વધારે સેલેરી ઓફર કરી છે વાહ સરસ સરસ લ્યો જોઈ પપ્પા તો આજે દિવસ બહુ સારો છે મમ્મી એટલે બહાર જમવા જવાનું નથી પાછું આજે છે ને ભાભીને ડબલ રોટરી રહી ગઈ એક તો નણંદ નામની હું જાઉં છું અને નોકરી લાગી ગઈ હવે તમે આને તું તો ઘરમાંથી જાય સારું જ છે અમે 4 જણા શાંતિ બસ હો. ખબર હા બસ હો બહુ પચપચ કરી છે ને તને હોસ્ટેલમાં મૂકી આવીશ હું હોસ્ટેલમાં શું કરવાનું આ ઈ તારે જોવાનું ઈ મારે નહીં બરાબર ને નિકિતા મૂકી આવશું આપણે ના, પછી આપણે નહીં. 3 જણા એને શાંતિ અને જો તારા પપ્પા બહુ પચપચ કરશે ને તો તાર ભેગા એને મોકલી દઈશ એટલે હું ને નિકિતા આરામથી રહેશું સારું તો હવે છે ને મારી અડધી શોપિંગ થઈ ગઈ છે તો એનું પેકિંગ કરી લઉં હું અને તમે મારી મદદ કરશો ને ઓકે ડન હવે છે ને આટલું પેકિંગ થઈ જાય ને પછી છે ને મસ્ત કંઈક આપણે જમવાનું કરીએ હા અને જયમાં નાસ્તો બાસ્તો કર્યો કઈ ખાલી પાણીપુરી શું મમ્મી તું જઈમાં હોય તો હું કહું ભાભીને કે હવે જમવાનું કરીએ એમ નહીં તો તને પહેલાં જ કીધું હતું ને કે 10 મિનિટ ખમો અમે જમી લઈ તો તે જમવાય ન દીધી નિકિતાને પણ મારે લેટ થતું હતું કાંઈ વાંધો નહીં હવે જમવાનો ટાઈમ કલાકની વાર છે ને તો નિકિતાને તારા બે જમવાનું ફટાફટ બનાવી નાખશે આપણે હારે જમી લઈશું ના જરૂર નથી મેં લગભગ બનાવી નાખ્યું છે મને ખબર જ હતી કે આ મેડમ ભેગા હોય ને એટલે આવું જ કરશે જલ્દી શોપિંગ કરશે ખાવા પીવામાં તો કંઈ ખબર પડતી નથી એટલે લગભગ થઈ જ ગયું છે સારું ચાલો તો આપણે છે ને ગરમ ગરમ કરી લઉં ત્યાં તમે લોકો ફ્રેશ થઈ જાઓ અને જમવા બેસી જાય એમ તો મારી મમ્મી સમજે છે હા તો પછી આ જ છે વાંધો નહીં.